નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. નજર કરીએ આજના મહત્વપૂર્ણ સમાચાર પર. ગુજરાતમાં શ્રમિકોની સુવિધા માટે શ્રમ વિભાગની કેન્ટીનોને હવે 100% LPG સપ્લાય મળશે. શ્રમિકોના ભોજન માટે 25% જથ્થો અનામત રાખવામાં આવ્યો છે. સમાચારમાં હાલ આગળ વાત કરીએ તો સૌથી મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. 60 વિદ્યાર્થીનીઓને સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ગર્લ્સ હોસ્ટેલમાં કે જ્યાં ફૂડ પોઈઝનિંગની ઘટના, વિદ્યાર્થીનીઓને ઝાડા ઉલટી અને ભારે તાવની ગંભીર ફરિયાદ, કેટલીક વિદ્યાર્થીનીઓના બ્લડ પ્રેશરમાં ઉતાર તેમજ ચઢાવ જોવા પડ્યા છે. ફોનલાઈન પર રવિ ભાવસાર સંવાદદાતા જોડાઈ ગયા છે. જી રવિ, જે પ્રકારે ફૂડ પોઈઝનિંગની આ ઘટના બની છે, હાલ શું છે બધી વિગત? બિલકુલ, જો વાત કરવામાં આવે તો અમદાવાદની મેમનગર વિસ્તારમાં આવેલી એસટી ગર્લ્સ હોસ્ટેલમાં જે વિદ્યાર્થીનીઓ રહી રહી હતી તે વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર છે તે અસર હોવાના સમાચાર છે તે સામે આવે છે. જો વાત કરવામાં આવે તો ગઈકાલથી સાંજ સુધીમાં લગભગ 60 જેટલી જે વિદ્યાર્થીનીઓ છે તે વિદ્યાર્થીની તબિયત છે તે ખરાબ થઈ ગઈ છે. સાથે જ જો વાત કરવામાં આવે તો હાલમાં તો 60 જેટલી જે વિદ્યાર્થીનીઓ છે તેમને સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે વિદ્યાર્થીનીઓ છે તેમને ઝાડા ઉલટી અને ભારે તાવ જેવી ગંભીર જે ફરિયાદ છે તે ફરિયાદ સામે આવી હતી, જેના પગલે હાલમાં તો જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હાલ વિદ્યાર્થીઓને જે દાખલ કરી અને તેમને ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે. જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર. જેમાં ફરી એકવાર માવઠાનો રાઉન્ડ આવવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગે 7 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી કરી છે. દ્વારકા, જામનગર, રાજકોટ, દાહોદ સહિત પંચમહાલ, મોરબી, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણ જિલ્લામાં માવઠાની શક્યતા છે. આગામી 2 દિવસ વાતાવરણ સામાન્ય રહેશે. 8 એપ્રિલથી ગરમીમાં વધારો થશે. આવતીકાલથી પવનની ગતિ પણ વધશે. SWD आ रहा है जो 7 तारीख से, उसका थोड़ा सा प्रभाव रहेगा गुजरात के नॉर्थ गुजरात पे, और जो राजस्थान और मध्य प्रदेश से सटे डिस्ट्रिक्ट्स हैं जैसे कि अपना द्वारका है, उसके बाद जामनगर, मोरबी, कच्छ के साथ फिर बनासकांठा, साबरकांठा, अरावली, महीसागर, पंचमहल, दाहोद, तो इनमें इसका असर देखने को मिल सकता है और हमें हल्की से मध्यम वर्षा देखने को मिल सकती है. साथ में ही जो थंडरस्टॉर्म है विद गस्टी विंड्स 30 से 40 किलोमीटर प्रति घंटा की भी उम्मीद कर सकते हैं इन डिस्ट्रिक्ट्स में. और बाकी उसके अलावा मौसम आमतौर पे शुष्क रहने की संभावना है बाकी के दिनों में. જૂનાગઢના ભવનાથ મંદિરમાં ફરી વિવાદ ઉદ્ભવ્યો છે, જ્યાં મહાદેવાનંદગીરીની ફરી એન્ટ્રીને લઈ વિરોધ થયો. રાજગીરીએ તંત્ર પર રાજકીય દબાણના આરોપ લગાવી કોર્ટમાં જવાની ચીમકી આપી. નાણાકીય ગેરરીતિ બાદ હકાલપટ્ટી છતાં ફરી પ્રવેશ મળતા સવાલ ઉભા થયા. એટીએસ દ્વારા પાકિસ્તાની ગેંગસ્ટર શહેજાદ ભટ્ટીના સાગરીત વિક્રમસિંહ ઝડપાયો. ધાબા પર છુપાઈને મજૂરી કરી રહ્યો હતો. પંજાબમાં ગ્રેનેડ સ્મગલિંગ કેસમાં વોન્ટેડ હતો. વિક્રમસિંહ ભારતીય સુરક્ષા દળ પર હુમલાના કાવતરામાં સામેલ હતો. સ્થાનિકોએ શહેજાદ ભટ્ટી ગેંગમાં જોડાવાનું કામ કરતા હતા. તાપીના સોનગઢમાં 17 વર્ષીય દીકરી લાપતા થતા પરિવારમાં ચિંતા અને આક્રોશ ફેલાયો. છાશ લેવા ગયેલી દીકરી પરત ન ફરતા પરિવારે પોલીસમાં જાણ કરી અને એક યુવાન પર શંકા વ્યક્ત કરી. ઘટના બાદ સમાજમાં વિવિધ ચર્ચા અને સવાલ ઉઠ્યા. પોલીસે છોકરીને શોધવા માટે તપાસ પણ હાથ ધરી હતી. સર, અમે એના ચોપડા ખોલતા જે નંબર મળ્યો છે એ ફારદીન પટેલ કરીને છે. ફારદીન દેશમુખ બતાવે છે, પણ પટેલ એવું કહે છે જ્યારે એને ફોન કરવામાં આવ્યો. ફરદીન પટેલ? હા, ફરદીન પટેલ. એના પપ્પાનું નામ? એના પપ્પાનું નામ ફિરોજ પટેલ છે. એ શું કરે છે એના પપ્પા? એના પપ્પા ટેમ્પો ચલાવે છે. ક્યાં રહે છે? અહીંયા અલીફનગરમાં. સોનગઢ અલીફનગરમાં? સોનગઢ અલીફનગર. બરાબર છે. હવે તમને શું શંકા શું છે? શંકા એટલી જ છે કે અમે જયારે એને ફોન કરીએ છીએ ત્યારે એ લોકો રિસ્પોન્સ નથી આપતા. પ્લસ કે બીજું કે ભાઈ એ લોકો કહે છે કે ભાઈ છોકરી છે તો અનનોન નંબર પરથી ફોન કરે છે. જૂનાગઢમાં બદકામ કરવાના ઈરાદે સગીરાનું અપહરણ થયા હોવાની ઘટના સામે આવી. આરોપી ઇન્સ્ટાગ્રામ દ્વારા સગીરાને ધમકી આપતા તેના ભાઈનું અપહરણ કરવાની પણ ધમકી આપી. સગાઈ થવા નહીં દઈએ તેવી ધમકીની વચ્ચે સગીરાનું વાલીપણામાંથી અપહરણ કરાયું. ભોગ બનનારે 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવી. 2 શખ્સોને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી.
મહેસાણાના કડીમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. શખ્સોએ ભોગપુરા રોડ પર પડી રહેલ એમ્બ્યુલન્સમાં તોડફોડ કરી આતંક મચાવ્યો. એમ્બ્યુલન્સમાં તોડફોડની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. શખ્સોને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વિસ્તારમાં થયેલી સોલાર પ્લાન્ટમાંથી વાયર ચોરીની ઘટનાનો પોલીસે ભેદ ઉકેલ્યો. ફરિયાદના આધારે તપાસ હાથ ધરી. પોલીસે 5 આરોપીને ઝડપી લીધા. 4.45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ઝડપાયેલ 5માંથી 2 આરોપીનો ગુનાહિત ઇતિહાસ હોવાનું પણ સામે આવ્યું છે. ગઈ તારીખ 31/3/2026 રોજ અત્રેના ધ્રોલ પોલીસ સ્ટેશન હેઠળ આવતા પિયાવા ચોકડી પાસે એક વીજ વાયર ચોરી અંગેનો બનાવ બનેલ હતો. જ્યાં અંગેની ગુનો દાખલ થયા બાદ અત્રેની કચેરીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દ્વારા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી અમારા રેન્જ આઈજી સર અને પોલીસ અધિક્ષક શ્રીના માર્ગદર્શન અને સૂચના અન્વયે સદરુ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી આગળની કોર્ટ કાર્યવાહી માટે રવાના કરેલ છે. સદરુ આરોપીમાં હુસેન ઉર્ફે લેંગોયુબ મેપાણી, આરીફ તાયાણી, અસલમ તાયાણી, આસિફ મેપાણી અને બશીર અનીસ ચૌહાણ તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તેમની અટક કરેલ છે. મહેસાણામાં ઉચરપી ગામ અને તેની નજીક 5 રોડ મોટા નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. વિકાસ કાર્યને લઈ ઘણા ગામમાં ખેડૂતોની કિંમતી જમીનો નવીન રોડમાં જવાની છે. નવીન રોડને લઈ જમીન સંપાદન થતાં ખેડૂતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા ખેડૂતોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. ભારતમાં એટલે ટોટલી લગભગ 60% જેટલા ખેડૂતોને અમારા ગામને અસર થાય. અમારો મુખ્ય વ્યવસાય પશુપાલનનો છે. એટલે જો આ જમીન કપાઈ જાય તો ખેડૂતોને ખેતી સિવાય પશુપાલન પણ ઝીરો થઈને ઊભું રહે. કારણ કે ટોટલી સરેરાશ એવરેજ જમીન 2-4 વીઘાથી વધારે નથી ગામની. એટલે મોટા ભાગના 60% ખેડૂતોને અસર થાય છે અને એના કારણે ટોટલી પશુપાલનનો વ્યવસાય અમારે બંધ કર્યા વખત છૂટકો નહીં. અમારા ગામમાં જે નકશા બતાવ્યો છે એ પ્રમાણે તો એક આ રિંગ રોડ છે, એક આગળની બાજુ 1 કિલોમીટરનું પણ અંતર નથી અને બીજો એક મોટો જ આવો શામળાજી હાઈવે જાય છે જે દાળિયા કોલેજ વિસનગર રોડને જોઈન્ટ થાય છે. તો અમારી ગામ લોકોની એવી અરજ છે સરકારશ્રીને કે આગળ રોડ 1 કિલોમીટરનું અંતર નથી અને આ રિંગ રોડ ના પાડવા અને દાળિયા કોલેજથી જોઈન્ટ ફતેપુરા બાયપાસ રિંગ રોડ બનાવે એવી અમારી નમ્ર વિનંતી છે. નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા નર્મદા પરિક્રમા દરમિયાન ભક્તોને નિઃશુલ્ક છોડનું વિતરણ કરવામાં આવ્યું. પર્યાવરણ બચાવવા, ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા, દરેક ભક્તને એક વૃક્ષ રોપવા અપીલ કરાઈ. આ સુંદર પહેલને પરિક્રમવાસીઓ દ્વારા પણ પ્રશંસા મળી રહી છે. તિલકવાડા નર્મદા ડિવિઝન તરફથી ઉત્તર વાહિનીમાં આવતા ભક્તો માટે અહીંયા રોપા વિતરણ કરવામાં આવે છે, જેમાં દરેક ભક્તને આપણે પર્યાવરણ બચાવવા માટે એમને એક વૃક્ષ વાવવાનું સમજણ આપવામાં આવે છે અને રોપવાનું જતન કરવા માટે તેથી અપીલ કરવામાં આવે છે. અમે સુરતથી આવ્યા છીએ અહીંયા નર્મદા પરિક્રમા કરવા માટે. તો અહીંયા આપણે નર્મદા પરિક્રમામાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી અમને વૃક્ષો આપવામાં આવ્યા છે અને આ વૃક્ષો અમે અહીંથી લઈ જઈ રહ્યા છીએ. વિનામૂલ્યે આપવામાં આવ્યા છે અને આનું અમે જતન કરીશું. અમે એક જગ્યાએ વાવીશું અમારે ઘર પાસે અને પર્યાવરણનું રક્ષણ કરીશું. આપે સુરતમાં સંગઠન મજબૂત કરવા મોટો દાવ ખીલ્યો. સામાજિક સમીકરણ સાધવા પાયલ સાકરિયા મેદાને ઉતરા. સાગર મોડ ગાંજી રાણા સમાજના ચહેરાઓની જવાબદારી સોંપાઈ. વિવિધ સમાજના અગ્રણીઓનો સંગઠનમાં સમાવેશ થયો છે. આહિર કોળી અને બ્રહ્મ સમાજને પણ પ્રાધાન્ય અપાયું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આમ આદમી પાર્ટી અને લિસ્ટ જાહેર કરી છે. ખાસ કરી આપણે જોડે આમ આદમી પાર્ટીના સુરેશ સર પ્રમુખ છે, મેજર વાત કરીશું. શું કહેશો, આમ આદમી પાર્ટી પહેલી વખત લિસ્ટ જારી કરી છે, કેટલા જણને એમાં નામ છે ને કેટલા રિપીટ કરવામાં આવ્યા છે? આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા આજે સુરત મહાનગર પાલિકાની ઉમેદવારોની યાદી પ્રદેશ લેવલથી જાહેર કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજીના માર્ગદર્શનથી, શ્રી ઈશુદાનભાઈ ગઢવી અમારા પ્રદેશ પ્રમુખશ્રીના માર્ગદર્શનથી સુરત શહેરના ઉમેદવારોની પ્રથમ યાદી 75 ઉમેદવારોને જાહેર કરવામાં આવ્યા છે. આ તમામ ઉમેદવારોમાં કોઈ એન્જિનિયર છે, કોઈ શિક્ષક છે, કોઈ વકીલ છે અને કોઈ પત્રકાર પણ છે અને કોઈ સામાજિક સંસ્થા સાથે જોડાયેલા સામાજિક
આગેવાનો છે. 1-2 વોર્ડને બાદ કરતાં તમામ વોર્ડના ઉમેદવારો જાહેર થયા છે. 75 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ છે. બાકી રહેલા 45 ઉમેદવાર આવનારા 2 દિવસની અંદર આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવશે. 120 સીટ ઉપર આમ આદમી પોતાના સંનિષ્ઠ, સક્રિય અને મજબૂત, સશક્ત ઉમેદવારોને મેદાનમાં ઉતારશે. જે રીતે સુરત શહેરની જનતા આમ આદમી પાર્ટી તરફ એક આશાભરી દ્રષ્ટિથી જોઈ રહી છે, એવા જ ઉમેદવારો, સક્ષમ ઉમેદવારો આમ આદમી પાર્ટીએ મૂક્યા છે. અને અમે આશા રાખીએ છીએ કે ભાજપના ભ્રષ્ટાચારથી થાકી ગયેલી આ પ્રજા, ભાજપની તાનાશાહી અને દારૂ ડ્રગ્સના વેપલાથી થાકી ગયેલી આ પ્રજા જે રીતે આમ આદમી પાર્ટી તરફ એક આશાની કિરણથી જોઈ રહી છે, એવા જ ઉમેદવારો અમે સુરત શહેરની જનતાના પ્રતિનિધિત્વ માટે મૂક્યા છે. ખાસ કરીને વાત કરીએ આ વખતે જે યાદી જાહેર થઈ છે ફર્સ્ટ વખત, આમાં રિપીટ કેટલા જણા થયા છે? હજી મારે આખું લિસ્ટ મેં નથી જોયું, પણ અમારા વિપક્ષ નેતા બેન શ્રી પાયલબેન સાકરિયા, વિપક્ષ દંડક, પૂર્વ વિપક્ષ દંડક બેન શ્રી રચનાબેન હિરપરા, પૂર્વ વિપક્ષ ઉપનેતા ભાઈ શ્રી મહેશભાઈ અણગણ, શ્રીમતી સેજલબેન માલવિયા, આટલા લોકોના રિપીટમાં નામ આવ્યા છે. હજી બીજું લિસ્ટ આવશે, એમાં તમામ ઉમેદવારોની યાદી આવી જશે. આમ જનતાને આરોપ છે કે અમે આમ આદમીને વોટ આપીએ અને પછી એ લોકો ભાજપમાં જોડ્યા છે, એવા ખરો ને? તો આ વખતે ના, બિલકુલ નહીં. જે લોકો નબળા લોકો હતા, નબળી વિચારધારાવાળા લોકો હતા, સ્વાર્થી લોકો હતા, અથવા ક્યાંક ને ક્યાંક ડરી ગયા એવા લોકો હતા, એ લોકો પાર્ટી છોડીને ચાલ્યા ગયા. પણ અમે ઊભા છીએ, પાર્ટી ઊભી છે, ખૂબ જ મજબૂતાઈથી ઊભી છે. ભાજપ ગમે એટલા લોકોને ખરીદવાના પ્રયાસો કરશે, અમે સક્ષમતા સામે ભાજપની તાનાશાહી સામે લડીશું. ભાજપ જો ભૂપતવાળી કરશે તો આ સુરતની જનતા વિસાવદરવાળી કરવાના મૂડમાં છે. આખા ગુજરાતની જનતા વિસાવદરવાળી કરવાના મૂડમાં છે, અને એ ભારતીય જનતા પાર્ટી બરોબર સમજી ગઈ છે. આવતા સમયમાં વિધાનસભા પણ આવશે તો આ સેમીફાઇનલ કહેવાય રહ્યું છે. શું લાગી રહ્યું છે, આમ આદમી પાર્ટી શું કરશે? બિલકુલ, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2027ની વિધાનસભા પહેલાંની ખૂબ જ મહત્વની ચૂંટણી છે, એટલે આ સેમીફાઇનલ છે. અને આ ચૂંટણી 2027ની વિધાનસભાની દિશા નક્કી કરશે. આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂતાઈથી આખા ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાના મજબૂત, સક્ષમ, પ્રામાણિક અને કટ્ટર દેશભક્ત લોકોને ઉમેદવાર બનાવીને ઉતારી રહી છે. અને એ જ ઉમેદવારો ગુજરાતની આશાનું મજબૂત કિરણ છે. જી, તો બિલકુલ આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ હતા, જેમને કહેવું છે કે ખાસ આ વખતે જે આમ આદમી પાર્ટી છે જે પાછું આવશે અને જે લોકો છે એ ફરીથી આમ આદમી પાર્ટીને મત આપશે. મંતવ્ય એનું સુરતથી દીપક રાય. નવનીત બાલધિયાના વાયરલ વિડીયો મામલે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ નિવેદન આપ્યું છે. મિત્રો, જે 2-3 દિવસથી નવનીતભાઈ વીઆઈ ગયા, કોંગ્રેસ જોઈન્ટ કરી, એટલે કોળીની અંદર કાંઈક વિભાજન કરવાના કોઈ પ્રયત્ન ચાલી રહ્યા હોય એવું મને લાગી રહ્યું છે. તો એ તમામ મિત્રને કહું છું કે નવનીતભાઈ કોંગ્રેસમાં ગયા, કોળી સમાજને કોઈ તકલીફ નથી, હીરાભાઈને કોઈ તકલીફ નથી, પરસોત્તમભાઈને તકલીફ નથી. હીરાભાઈ વિશે કહી દઉં, એ માણસ છે ને મરદ માણસ છે. આજે પણ તમને ખાતરી પૂર્વક કહું છું કે હીરાભાઈ કાલ પણ કોળીની હારે ઊભા હતા, આજ પણ ઊભા રહેશે, અને ભવિષ્યમાં જ્યારે જરૂર પડશે ને કોળી સમાજને ત્યારે હીરાભાઈ મોખરે હશે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ભાજપમાં ભડકો જોવા મળ્યો. ગોઠડા જિલ્લા પંચાયત વિસ્તારમાંથી 100થી પણ વધુ કાર્યકર ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસ પ્રમુખ અગ્રણીના હસ્તે કાર્યકરોને ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું છે. મંજુસેના અગ્રણી કેતન પચાલના નેતૃત્વમાં આ જોડાણ થયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં આપમાં વધુ એક ગાબડું પડ્યું. યુવા નેતા અને કોળી સમાજના પ્રેમ ગઢિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. યુવા પ્રદેશ પ્રમુખને લિખિતમાં પત્ર મોકલીને નિર્ણયની જાણ કરી. પાર્ટીમાં જૂના કાર્યકરની અવગણના પણ થઈ રહી છે. જ્યારે જનતાના પ્રતિનિધિ બનવાની વાત આવે છે ત્યારે પાર્ટી નવા લોકોને સ્થાન આપે છે, અને મારા જેવા લોકોને માત્ર મજૂરી જેવા કામ કરાવે છે, જેથી મેં દિલ ઉપર પથ્થર રાખ્યો અને રાજનીતિમાંથી સંન્યાસ લેવાનો તેમજ આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેથી રાજીનામા આપવાનો. વલસાડના ઉમરગામમાં ચૂંટણી દરમિયાન તંત્રની મોટી ભૂલ સામે આવી છે. દેહરી બેઠકની મતદાર યાદીમાંથી 1400થી પણ વધુ નામ ગાયબ જોવા મળ્યા. બાદમાં એ ખુલ્યું કે આ નામો બીજી યાદીમાં સમાવાયા.
આ મુદ્દે ગ્રામ પંચાયત રજૂઆત કરતા તંત્ર સુધારણા માટે દોડતું થયું. પાંચદેહરી તાલુકા પંચાયતની બેઠક ઉપર અમારા દેહરી ગામના ભંડારવાડ, પતરાગઢ, રામવાડી, બગરિયા અને ભીંડિયા વિસ્તારના આશરે 1400 જેટલા મતદારો જે વર્ષોથી દેહરી ગામના છે, આ બધા મતદારો દહાડ તાલુકા પંચાયત, 3 દહાડ તાલુકા પંચાયતની બેઠકમાં આ બધા નામો જતા રહ્યા છે. આ બાબત અમારા ધ્યાન પર આવતા અમે ઉમરગામના મામલેદાર સાહેબને કે ભાઈ આ ભૂલ જે થઈ છે તંત્રથી એ સુધારવા માટે વિનંતી કરી છે. રામવાડી આ વિસ્તારના જેટલા લગભગ 1400 થી 1500 જે મતદારો છે એમને ત્યાં શિફ્ટ કરવામાં આવેલા છે એવી જાણ મળી છે, અને એ લગભગ આમથી 5 થી 6 કિલોમીટર દૂર પડે છે, જેથી અહીંથી એટલા દૂર મતદાન કરવા માટે અમને જવું પડશે. અને મેન તો અમારા જે મતદાતા જે છે અને મતદારો જે છે જેમને અમે વોટિંગ કરવાના છે એ અમારાથી દૂર થઈ જશે, જે ઉમેદવારો છે એ અમારાથી અલગ થઈ જશે અને અમને આ એટલા દૂર જવા માટે તકલીફ પડશે. એટલે અમારી માંગણી એ છે કે જે વર્ષોથી ચાલતું આવેલું છે કે જે જગ્યામાં અમે રહીએ છીએ અને જે સ્કૂલના અંદર અમે મતદાન કરીએ છીએ તો જઈશે તે રહેવા જોઈએ. સમાચારમાં હાલ આગળ વાત કરીએ તો રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટથી આ સમાચાર કે જ્યાં રાજકોટમાં શહેર ભાજપ પ્રમુખ માધવ દવેને ગાંધીનગરનું તેડું આપ્યું છે. હાઈકમાન્ડે ફોન કરી 9 વાગ્યે હાજર થવા માટે ફરમાન કર્યું છે. ઉમેદવારોના નામો પર આજે મોડી રાત્રે જ મહોર લાગી શકે છે. તો ગાંધીનગરનું તેડું આવ્યું છે. આવતીકાલે સાંજ સુધીમાં યાદી જાહેર થાય તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે. વોર્ડ વાઇઝ ચર્ચા કરવા માટે માધવ દવેને પણ સામેલ કરવામાં આવ્યા છે. માધવ દવેને ફોન કરીને ગાંધીનગર ખાતે બોલાવવામાં આવ્યા છે. સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે. જી ધ્રુવ, હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે હવે માધવ દવેને પણ ગાંધીનગરનું તેડું આવ્યું છે. શું વિગત? ચોક્કસથી શહેર ભાજપ પ્રમુખ માધવ દવેને ગાંધીનગરનું તેડું આવ્યું છે. હાઈકમાન્ડે શહેર ભાજપ પ્રમુખને ફોન કરીને 9 વાગ્યે હાજર થવા માટે ફરમાન કર્યું છે. ઉમેદવારોના નામ પર આજે મોડી રાત્રે સુધી ચર્ચા થશે અને ત્યારબાદ એક અંતિમ મોહર છે તે લાગશે. આવતીકાલ સાંજ સુધીમાં ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થવી એ પ્રકારની શક્યતાઓ સેવાઈ રહી છે. વોર્ડ વાઇઝ તમામ નામો પર ચર્ચા કરવા માટે શહેર ભાજપ પ્રમુખ માધવ દવેને આજે ફોન કરીને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકામાં કુલ 72 બેઠક છે, જેમાંથી 68 બેઠકો પર ભાજપનો દબદબો રહ્યો છે. વોર્ડ નંબર 15 ને જીતવા માટે ભાજપ હાઈકમાન્ડે પણ આ વખતે પ્રમુખ ઉપર એક ચેલેન્જ આપી છે કે ગમે તેમ કરીને વોર્ડ નંબર 15 અને જીતવું એ પ્રકારનું એક જે ચેલેન્જ છે તે આપવામાં આવ્યું છે. એક ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. વોર્ડ નંબર 15માં વસરામ સાગઠિયા સહિતના જે કોંગ્રેસના જે 4 કોર્પોરેટર છે તે ગયા ટર્મમાં વિજેતા બન્યા હતા. ચોક્કસથી આને જ લઈને ક્યાંક ને ક્યાંક રણનીતિ ઘડવામાં આવશે. ત્યારે આજે શહેર ભાજપ પ્રમુખ માધવ દવે અને હાઈકમાન્ડનું તેડું છે અને 9 વાગ્યા સુધીમાં તેઓને પહોંચવાનું રહેશે અને ત્યારબાદ મોડી રાત્રે સુધી રાજકોટ માટે ક્યાંક ને ક્યાંક ચર્ચા થશે. આ સાથે રાજ્યની અનેક જે મહાનગરપાલિકાના જે અધ્યક્ષ છે, જે આગેવાનો છે, તેઓને પણ બોલાવવામાં આવ્યા છે. એટલે કે એક મહામંથન બાદ આવતીકાલે તમામે તમામ જે મહાનગરપાલિકાના જે ઉમેદવારો છે તેઓનું નામ છે તે ડિક્લેર કરવામાં આવશે. જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર. પ્રાંતિજ ભાજપ બક્ષીપંચ મોરચામાં કોષાધ્યક્ષ પદને લઈ વિવાદ ઉભો થયો. હાર્દિક શર્માએ હોદ્દો સ્વીકારવાનો ઇનકાર કર્યો. પેપર લીકના આરોપી વ્યક્તિની નિમણૂક થતા બેકગ્રાઉન્ડ ચકાસણી પર સવાલ ઉઠ્યા. અગાઉ બાયડમાં આવો જ વિવાદ સર્જાયો, જેને પગલે તંત્રની કામગીરી ચર્ચામાં આવી. એ કાર્યકર્તાની જ્યારે જવાબદારી આપવામાં આવી ત્યારે એ કાર્યકર્તાએ તરત જ એનો ત્વરિત રીતે એનો અસ્વીકાર કર્યો છે. એ એના વ્યક્તિગત કારણોસર અસ્વીકાર કર્યો છે. એને શું કેસ ચાલે છે એ પાર્ટીને ઘણી વખતે આ વસ્તુનું ધ્યાન હોતું નથી, એના કારણે આ વસ્તુ બનતી હોય છે. અત્યારે હાલ તમને પાર્ટીને ખબર પડી કે આવું એફઆઈઆર થયેલી છે? હા, એવું અમને તરત જ ધ્યાનમાં પણ આવી ગયું છે અને કાર્યકર્તાના આજુબાજુ રહેતા કાર્યકર્તા લોકો પણ અમને જણાવ્યું. એટલે અમે પણ એ વસ્તુને
કરી જ દીધો છે નિર્ણય. કર્યું એને તરત જ કર્યું. અમે રાજીનામું પણ એનું સ્વીકાર કરી લીધો છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં ભાજપને મોટો ઝટકો લાગ્યો, જ્યાં 200થી પણ વધુ કચ્છી પાટીદાર યુવાન અને મહિલા કોંગ્રેસમાં જોડાયા. ખેડૂતોની મુશ્કેલીઓ, મોંઘવારી, વિકાસના ભાવને કારણે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. કાર્યક્રમમાં કોંગ્રેસે નવા સભ્યના સ્વાગત કરી સરકાર વિરુદ્ધ લડત ચાલુ રાખવાની વાત કરી. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગણેશપુરા કંપા ગામેથી એક ઐતિહાસિક શરૂઆત થઈ છે. ગણેશપુરા કંપો અને આસપાસના 7 કંપાના કચ્છી પાટીદાર સમાજના ભાઈઓ અને બહેનો 200થી વધુ લોકો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે. જેઓ હંમેશા ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સંકળાયેલા હતા, પરંતુ ભાજપના ભ્રષ્ટ શાસન અને વિકાસની માત્ર વાતો થાય છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વપૂર્ણ સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.